ચંદન ઘસવાનું તમને એમ થાય કે વળી ક્યાં ચંદન લાવવું, 400 રૂપિયા કિલો છે ચંદનનું લાકડું, એ ક્યારે ઘસવું, અમને એટલો ટાઈમ નથી, પણ ફટાફટ ઘસાઈ જાય, મનને વાર ના લાગે. ક્યાંય પણ કરકસર નહીં કરવાની. એક ભાઈ એવા હતા, વાત વાતમાં ગોખ્યા કરે, મોંઘવારી બહુ છે, પાછા એને ચૂરમાના લાડુ બહુ પસંદ, વાત વાતમાં કહેશે ચૂરમાના લાડુ બનાવો. સારો પ્રસંગ હોય તો કહેશે બનાવો, ને કઈ જો ઉદ્વેગ મૂંઝવણ થઈ હોય તો કઈ ચિંતા નહીં, બેલ પડતું પ્રેમથી ચૂરમાના લાડુ બનાવો. પાછા થોડી પ્રકૃતિ પડી ગયેલી, હવે હું મહારાજ માટે ચૂરમાના લાડુ બનાવું છું. આંખો બંધ કરીને વિચાર કરે, આ ઘઉંનો લોટ તૈયાર કર્યો અને આ રીતે ઘઉંના લોટના મુઠિયા બનાવ્યા અને આવી રીતે મેં શુદ્ધ ઘીમાં તળ્યા પછી મેં ખાંડ્યા પછી એમાં સાકર નાખું. ના હો, સાકર તો મોંઘી છે, તો હમણાં ક્યાં સસ્તી મળે છે, બહુ મોંઘી છે. થોડી ઓછી નાખું તો ચાલશે, એમાં કઈ મહારાજને વાંધો નહીં આવે. અને મહારાજ ખીજાયા. શ્રીજી મહારાજ કહે છે, અલ્યા એ લોભિયા વાણિયા, મનના લાડુ મોડા શા માટે કરે છે? આ ક્યાં તારે કઈ બિલ ચૂકવવાનું છે દુકાનમાં? આ મનના લાડુ છે, એમાં મોડા હું કામ કરે છે? નાકને બરાબર જેવી સાકર. ફળ પ્રત્યક્ષ પૂજા કરો એટલું જ ફળ મળે છે. તમે ઠાકોરજીને માલપુઆ પ્રત્યક્ષ બનાવીને જમાડો અને જે ફળ મળે એ જ ફળ માનસી પૂજામાંથી મળે છે. એટલે આનો અર્થ એમ ના ધરતા અત્યારે બધી ઉપાધિ બંધ, માનસી પૂજામાં જ બધું કરી દઈશું એવું ના માનતા. આનો દાખલો પર્વતભાઈ તો ખેડૂત હતા. બપોરનો સમય 10:30-11 વાગ્યા, હળ ચાલતું હતું ખેતરમાં, માનસી પૂજાનો સમય થયો. ચાલુ હળ ને ચાલતા ચાલતા, હે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, હે પ્રભુ રાજભોગનો સમય થયો છે, જમવા પધારો. હવે ખેડૂત ત્યાં જમવાનું શું હોય? ખેડૂતનું પ્રિય ભોજન, રોજનું ભોજન, બસ બાજરીનો રોટલો અને દહીં. કેવું સરસ દહીં! બાજરીના અવગુણ બધા દૂર કરી દે. બાજરીના રોટલાની સાથે દહીં હોય ને, મોટો વાટકો ભર્યો છે મહારાજ દહીંનો, કારણ કે આ ખેડૂત છે, એ એટલી 50 ગ્રામની વાટકી ન હોય, એના ઘરમાં ન હોય. મોટો વાટકો ભર્યો દહીંનો અને 2 રોટલા. મહારાજ આરોગો પ્રભુ. હળ ચાલ્યું જાય છે, જમીન ખેડાતી જાય છે, અને આવું ચિંતન. તો એની જોડેનો એનો સાથી, એને એમ થયું કે ભાઈ ઊંઘે છે શું? એટલે જેને બાજુનું હળ જરા દોડાવ્યું, સહેજ આગળ કર્યો અને પર્વતભાઈના હળને ઠેબું માર્યું. પર્વતભાઈનો હાથ હલી ગયો અને એકદમ ખેતરમાં દહીં અને રોટલો ઢોળાઈ ગયેલા દેખાયા. જમીન ઉપર પડ્યો રોટલો, અડધો જમેલો, અડધો આખો, અને દહીંનો વાટકો બધું નીચે. પેલો હાથી ચમક્યો. હાથી કોને કહેવાય ખ્યાલ છે ને? ગ્રેજ્યુએટ ને એ ખ્યાલ ન હોય, આ તો ખેતી કરતા હોય કે ગામડામાં રહ્યા હોય એને ખબર હોય કે એ ચમક્યો કે આ શું, આ દહીં ને રોટલો? પર્વતભાઈ ચોખવટ કરી કે અત્યારે સમય થયો હતો એટલે મહારાજને માનસી પૂજામાં રોટલો ને દહીં જમાડતો હતો અને તે મારો હાથ હલાવી નાખ્યો, એટલે મારા હાથમાંથી થાળી પડી ગઈ. ફળ પ્રત્યક્ષ છે માનસી પૂજાનું. જેવી આપણી ઉર્મી એ પ્રમાણે માનસી પૂજા થાય. તમારો જેવો પ્રેમ હોય એવું ભોજન જમાડી શકો, જાતે બનાવીને. ઠાકોરજી બજારનું નથી જમતા. તમારે જાતે ઢોકળા બનાવો, ઈડલી વડા બનાવો, જે બનાવો હોય, પીઝા બનાવો, તમારી જાતે બનાવીને ભગવાનને ધરજો. ભગવાન જમશે, આરામથી જમશે. જેવો તમારો પ્રેમ, જેવો તમારો ભાવ, અને તમને જેવા ગમતા હોય એવા વસ્ત્રો ભગવાનને પહેરાવજો. તમને પસંદ હોય એવા દાગીના ભગવાનને અર્પણ કરજો. માનસી પૂજામાં બધું છૂટ છે. સવારે ઉઠીને માનસી પૂજા કરાય. નાહી ધોઈ આપણે પૂજા કરવા બેસીએ ને એ પહેલા માનસી પૂજા કરી લેવી, એ જ આસને બેસીને પછી પૂજા ચાલુ થાય. બીજી માનસી પૂજા બપોરે જમતી વખતે.
ત્રીજી માનસી પૂજા 4 વાગે ઉત્થાપનની. એ વખતે ભગવાનને જગાડીને જાત જાતના મેવા મીઠાઈ ભગવાનને અર્પણ કરાય. ચોથી માનસી પૂજા સંધ્યા સમયે ભગવાનને જમાડવાની, અને 5મી માનસી પૂજા શયનની. આમાં ઘણા ભક્તોને મુશ્કેલી હોય ધંધાકીય નોકરી વગેરે બાબતમાં, કે જે ઉત્થાપનની માનસી પૂજા કરતા સમય સાનુકૂળ ન આવે, તો એવા ભક્તો માટે સંતો એમ કહે છે કે સાંજે કરી દેવી. સાંજે સંધ્યા વખતે ઉત્થાપનની અને ભોજનની બંને એક સાથે પતી જાય. આ 5 વખતની માનસી પૂજા બહુ ઉત્તમ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ વાત અમે કરી નથી, આજે પહેલી વહેલી જ કરી છે, માટે આ વાત ખાસ યાદ રાખજો અને આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો. વળી બીજી વાત કરી મહારાજે, આ વાત થોડી તકલીફ વાળી છે, વિચારશું તો ખ્યાલ આવશે. ભગવાન ને ભગવાનના ભક્ત પોતાના ઉપર રાજી થાય, ક્યારેક ભગવાન રાજી થઈ જાય, ક્યારેક ભક્ત રાજી થઈ જાય, ત્યારે એમ વિચારવું કે મારા મોટા ભાગ્ય છે કે મારા ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા. આ તો થઈ શકે ને, આવું વિચારી શકાય. કોઈ સંત રાજી થઈ જાય, પ્રસાદી આપે, હાર આપે, પાન આપે, હાસ આજ આપણા ભાગ્ય ઉગડી ગયા. આજ તો જેવો મંદિરે આવ્યો, સ્વામીજી બોલાવીને પ્રસાદ આપ્યો, ઓ આ હરિભક્ત બહુ રાજી થયા મારા ઉપર, મારા મોટા ભાગ્ય. હવે સાંભળજો આજ વાતનો બીજી બાજુ. અને ભગવાનને ભગવાનના ભક્ત શિક્ષાને અર્થે જ્યારે વઢે ત્યારે એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય કે મને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા. આ મુશ્કેલી છે, આવું મનાય કોઈ દાડો? કદાચ તમારું કોઈ અપમાન કરે ને વઢે, ચાલો આજ આપણા ભાગ્ય ઉગડી ગયા, આજ વઢ્યા, એવું ન થાય. ઓ તો એમ થાય કે આજ મારા ભાગ્ય બગડી ગયા. ઉપરથી એવો વિચાર આવે ક્યાંથી આ સમયમાં મંદિરે આવ્યો કે આ ભટકાયા, બરાબર ચોકમાં જ મને ઉધડો લીધો. ત્યારે ખરી ખૂબી અહીં છે. ભગવાન કે ભક્ત રાજી થાય ત્યારે તો સવળો વિચારાય, પણ જ્યારે વઢે અપમાન કરે ત્યારે સવળો વિચાર લાવવો એ જ તપશ્ચર્યા છે, એ જ કઠિન છે. ભક્ત કે ભગવાન વઢે ત્યારે રાજી થવું કે મારામાં કોઈ અવગુણ હશે એ જશે, પણ મનમાં કોઈ દિવસે શોક ન કરવો. બીજી વાત, ભગવાનના ભક્તોએ પોતાના જીવને પાપી ન માનવો. હા, એ ધ્યાન રાખવા જેવું છે. હે હું તો બહુ પાપી છું, હું તો અધમ છું, ના એમ નહીં. કંઈક ગૌરવ વાળા તો રહેવું જ, સદાય પ્રસન્ન રહેવું, આ વાત પણ રાખ્યા જેવી છે.